માર્કેટમાં નીકળ્યા હતા બધા. હેલો ગાઈસ, અત્યારે દ્વારકાની એક માર્કેટમાં અમે ફરવા નીકળ્યા છીએ. તો તમે જોઈ શકતા હશો ગરમ માહોલ પડી ગયો. એક ભાઈ હે ને અત્યારે જીમ કરતા કરતા ને બહુ ખતરનાક સીન થઈ ગયો. તો થોડું શું થયું ભાઈ? તો બે બાજુ સોલોણા રહી ગયા એટલે સારું કહેવાય. આવવાનું કઈ નક્કી નતું. અત્યારે મને થોડી મેડિકલ જઈએ, દવા બવા કરાવીએ અને કઈ જોતું મોટું હોય તો નહીં જોતું તો નહીં, પણ આ બજાર કાલના માટે પૂરતું બજાર કાલના માટે પૂરતું બજાર ફૂલ ભરેલું માર્કેટ. હા, માર્કેટ બતાવી દે. તમે જોઈ શકતા હશો બહુ જ ભીડ છે. પણ બધાના નામે દ્વારકા દ્વારકા દસમું નામ એટલે મને નાખ્યો. તો પછી હવે અમે તમને મળીએ થોડી વાર પછી. તો ગાઈઝ આપણે અહીંયા બધાનું રિવ્યુ લઈશું તો બધાને કેવું લાગ્યું ફરીને આવતા હોય. તો ભાઈ કેવું લાગ્યું? મજા આવી. મજા આવી. સાની તમને કેવું લાગ્યું ભાઈ? બહુ એક મસ્ત અહીંયાનું માર્કેટ અત્યારે ફૂલ ભરેલું છે. તમે જોઈ શકો છો ફૂલ માહોલ ગરમ છે. માહોલ ગરમ છે. આપણા શૂટરો 1 2 3 4 ને 5 તો આપણે બધાને પૂછીએ કેવું લાગ્યું છે એવું નહીં. બહુ ખતરનાક માહોલ થઈ ગયો ભાઈ. તમે જોઈ શકો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ. તમને કેવું લાગ્યું ભાઈ તમને? આગળ જોઈને પડો. બીજું ઉભા રહો ભાઈ. બીજું કેવું લાગ્યું ભાઈ? બહુ જ ને બસ તમે જોઈ શકો બેરી ગાડીઓ બહુ ફરો હોય. બોબરી ઇલેક્ટ્રિક રિક્ષાઓ અહીંયા તમને બહુ જોવા મળી જવાની છે. એ વાત તો સાચી જ છે કે તમે દ્વારકા આવો તો તમને રિટર્ન જવાનું મન ના થાય. ભાઈ વાત સાચી છે ને? તમે દ્વારકા આવો તો તમને જવાની ઈચ્છા હો? ઘેર જવાની ઈચ્છા હો? ઘેર જવાની ઈચ્છા હો ભાઈ? તમારે ભાઈ તમારે બીજું નહીં જાવ ને? ઓકે આ સાઈડ છે.